ત્રણ સિમ્પલ ટેન્સ જોયા એક્ટિવ પેસિવમાં, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. હવે આ વિડિયોમાં અડધો કલાકમાં આપણે જોઈશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ બંનેના મિક્સ છે. સમજાય? તો વરસાદ આવ્યો છે તો કઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરીએ. સ્વામી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ કાલોલ, આ બધું તમને ખબર જ છે, કશું કહેવાની જરૂર નથી. એક્ટિવ પેસિવ વોઇસ ઓફ કન્ટિન્યુઅસ ટેન્સીસ ચેપ્ટર 5, આપણે 5મા નંબરની ફાઇલ છે. તો એમાં પહેલા વાત કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળની. એનું જે એક્ટિવ રચના જે છે, એક્ટિવ વોઇસ છે, એક્ટિવ ફોર્મ, અહીંયા ધ્યાન આપો ભાઈ, વચ્ચે ના બોલો. જેમ જવું હોય તો નીચે ઉતરી જાઓ. હવે બિલકુલ અડધો કલાક કોઈ બીજી ચર્ચા નહીં જોઈશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ, એની જે એક્ટિવની રચના છે એ આપણા ચાલુ વર્તમાનકાળની રચના છે એવું સમજવાનું. ચાલુ વર્તમાનકાળ ક્યારે કહેવાય? જ્યારે કરતા હોય. વર્તમાનકાળમાં ટુ બી ના રૂપ કયા છે? એમિઝાર, પછી V1 એટલે ક્રિયાપદનું અને મૂળ રૂપ સાથે ફરજિયાત શું લાગેલું હોય? ING. ઘણા લોકોને જ્યારે મિક્સ વાક્યો ટેન્સના આપીએ છીએ ત્યારે ING હોતું નથી તોય ચાલુ કાળ બોલે છે. ભાઈ ING દેખાય તો જ ચાલુ કાળ હોય, અને ING સાથે એમિઝાર દેખાય તો એ ચાલુ વર્તમાનકાળ હોય. કર્તા વત્તા એમિઝાર વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા ING, પછી કર્મ હોય અથવા તો અન્ય શબ્દો હોય. બરાબર? એનું પેસિવ વોઇસ શું કરીશું? પેસિવમાં શું કરીશું? તો જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. શું કર્યું જો તમે? ઓબ્જેક્ટ લઈ દીધો, આગળ એમિઝાર જે લાગતું હતું એ સબ્જેક્ટ પ્રમાણે લાગતું, એની જગ્યાએ હવે ઓબ્જેક્ટ જે આવી ગયો આગળ એના પ્રમાણે એમિઝાર લગાવવાનું. ઘણા લોકો ભૂલ કરે છે. અહીંયા ઇઝ હોય પણ અહીંયા આર આવી શકે. પણ આગળ એક બે વાક્યો મેં આમાં ઉદાહરણમાં લીધા છે તો ખ્યાલ આવશે. ઓબ્જેક્ટ આગળ આવી ગયો, કર્મ, એમિઝારનું એમિઝાર જ લખવાનું છે. એના પછી ફરજિયાત આ શબ્દ ભૂલવાનો નથી. હમણાં આપણે આગલા ટોપિકમાં શું જોયું? ભવિષ્યકાળ વાળામાં શું જોયું? ઈ વત્તા V3 જોયું. ભવિષ્યકાળમાં જોયું. અહીંયા આપણે ચાલુ કાળમાં આ શબ્દ યાદ રાખવાનો કયો? બીંગ, BEING, બીંગ વત્તા V3. આને ભૂલવાનો નહીં. આ ભૂલો તો પેસિવ બનશે નહીં. ઓબ્જેક્ટ વત્તા એમિઝાર, બીંગ, પછી V3, અધર વર્ડ્સ બાય એના સબ્જેક્ટ. આ બધી પ્રથા તમને ખબર છે. અહીંયા મેઇન વચ્ચેનું યાદ રાખવાનું છે. ક્લિયર? સમજી ગયા? ચાલો જો તમે એક જ ફાઇલમાં આપણે બે લીધા છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાનકાળ, એનો એક્ટિવ આવું હોય, કર્તા એમિઝાર, મૂળરૂપ ING, કર્મ અન્ય શબ્દો. એનું પેસિવ શું થશે? કર્મ આગળ, એમિઝારનું એમિઝાર, ફરજિયાત શું લગાવવાનું છે? બીંગ, V3, અધર વર્ડ્સ બાય અને સબ્જેક્ટ. સેમ એના જેવું છે, એક જ શબ્દનો ફરક છે. જુઓ અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની એક્ટિવ વાક્ય રચના જે છે એ આપણા ચાલુ ભૂતકાળની જ વાક્ય રચના સમજવાની. ચાલુ ભૂતકાળ કોને કહેવાય? સબ્જેક્ટ હોય. સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા, પછી શું હોય? વોઝ હોય અથવા તો વર હોય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તમને થશે કે સાહેબ ભૂતકાળ છે તો એક ક્રિયાપદનું મૂળ રૂપ હોય. હા ભાઈ, ભૂતકાળ છે તો એક ક્રિયાપદનું મૂળ રૂપ હોય, કારણ કે પાછળ શું લાગ્યું છે? ING. I કેપિટલ થઈ ગયો હોય સ્મોલ કરી દેવાનું. સબ્જેક્ટ વોઝ વેર પ્લસ V1 પ્લસ ING, પછી ઓબ્જેક્ટના અન્ય શબ્દો. આ વાક્ય રચના શેની છે? ચાલુ ભૂતકાળની. એનું પેસિવ શું થશે? છેલ્લી બેન્ચીસ વાળા જવું હોય તો ઘરે જઈ શકો છો. અહીંયા જોતા જ નથી, ઊંધું કરીને બેઠો છે પ્લસ એનો બાજુવાળો. ઓબ્જેક્ટ આગળ લાવી દીધો, વોઝ વેર, જેમ અહીંયા એમિઝાર આગળ લખેલા એમ અહીંયા વોઝ વર. પછી શું કરીશું? ફરજિયાત શીખવાડ્યું ને? ચાલુ કાળમાં શું લખવાનું? બીંગ. બીંગ ને સાથે શું રાખવાનું? V3, અધર વર્ડ્સ બાય ને સબ્જેક્ટ. તમારે એક્ટિવ પેસિવ કમ્પ્લીટ રાખવા હોય તમારે આ બે જ વસ્તુ પર ફોકસ કરવાની હોય, સૂત્રો ઉપર. કેવી વાક્ય રચના હોય તો કયો કાળ હોય અને કયો કાળ હોય તો એનું પેસિવ શું થાય એ જ યાદ રાખવાનું છે. સમજણ પડે છે બધાને? ચાલો આમાં બેવની વાક્ય રચનામાં તમને શું ફરક લાગે છે? એક જ ફરક છે. ચાલુ વર્તમાનકાળ હોય એમિઝાર હશે અને ચાલુ ભૂતકાળ હશે તો શું હશે? વોઝ વર હશે. આ બે જ વસ્તુનો ફરક છે, એના સિવાય કોઈ ફરક છે નહીં. ક્લિયર? સમજી ગયા? બગાસું આવી ગયું વચ્ચે વાળા બેનને, માહી બેનની જોડે બેઠેલા બેનને? તો ઊંઘી જાય એના પહેલા આપણે ફટાફટ ભણાવી દઈએ તો ઊંઘી જશે. અહીંયા
કરતા કોણ છે અહીંયા? માય મધર. ઇઝ આવ્યું, મિલ્ક આઈએનજી, મિલ્કિંગ દૂધ કાઢવું ગાય. માય મધર ઇઝ મિલ્કિંગ ધ કાઉ. કર્મ કોણ છે? ધ કાઉ કર્મ. શું કરી દીધું કર્મને? આગળ લાવી દીધું. પછી શું લખ્યું? ઇઝ. મિલ્કિંગ નું શું કર્યું? બીંગ લખવાનું ભૂલવાનું નહીં અને મિલ્કડ V3. તો આઈએનજી ને ક્યાં આપણે ગાયબ કરી દીધું? અહીંયા. સમજ્યા? The cow is being milked by my mother. કેટલાને સમજ પડી? જેમ હમણાં ભવિષ્યકાળમાં બી લખતા હતા એમ અહીંયા ચાલુ કાળમાં શું લખવાનું છે? being લખવાનું છે. આઈએનજી વાળું આવે તો being આવે. આના વગર પેસિવ બને જ નહીં. સમજાય? being લખવાનું ભૂલી જાવ તો પેસિવ બને નહીં. ચલો નેક્સ્ટ. માનવ આવ્યો છે. ના કહે છે, કોક ના બોલે છે, કોક બીજું બોલ્યું એના સિવાય. આજુબાજુ વાળા હોય ને અમુક દોડદાય પણ નવરી પંચાયતો હોય, નવરી પંચાયતો કરી ખાય છે આજુબાજુ વાળા. ચાલો. માનવ. કરતા કોણ છે? સાહેબ હું પોતે માનવ. કર્મ કોણ છે? ઇઝ હોમવર્ક. કયો કાળ છે? વોઝ ડુઈંગ. કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. એટલે આ પ્રોફાઇલમાં આપણે બંને ટેન્સ કેવા લીધા છે? ભેગા. કર્મ આગળ લઈ લીધું. કર્મ કોણ હતું ભાઈ? ઇઝ હોમવર્ક. ભૂતકાળ છે એટલે વોઝ નું શું લખ્યું? વોઝ. અહીંથી જોઈને વોઝ નથી લખ્યું મેં. અહીંયા હિઝ હોમવર્ક છે માટે વોઝ લખ્યું છે. ચાલુ કાળ હતો એટલે આપણે શું કરવાનું? ફરજિયાત બીંગ. અને ડુ નું ભૂતકૃદંત ડન. કરતા કોણ હતું? માનવ. એનું છેલ્લે શું કરી દીધું? બાય માનવ. પેલાને સમજ પડી? કર્મ આગળ લાયા. વોઝ બીંગ ડન બાય માનવ. ક્લિયર? ચલો નેક્સ્ટ. કરતા કોણ છે? ધ પોલીસ. વોઝ આવ્યું નોટ. એવું વાક્ય છે આ ચાલુ કાળમાં પાછું નકાર. કેવી રીતે ખબર પડી ચાલુ કાળ? તો વોઝ છે અને ચેઝિંગ છે. આઈએનજી આવ્યું. ધ થીફ શું થશે? કર્મ. કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ છે એવું કઈથી ખબર પડી? વોઝ છે અને આઈએનજી છે. કર્મ આગળ લેવાનું ખુશીબેન. ધ થીફ. ધ થીફ આગળ લઈ લીધું. ધ થીફ ના આધારે આપણે વોઝ વર્ડમાંથી શું મૂકવાનું? પછી જો હમણાં આગળ પેલા આસિયાએ ભૂલ કરી હતી, આ બાજુથી કોઈ છોકરીએ ભૂલ કરી હતી, દિયા એવું નોટ રાખવાનું અહીંયા જ. કેમ? પેલામાં જેમ આપણે શીખવાડ્યું હતું કે બી અને ભૂતકૃદંતને છૂટા પાડવાના નહીં. સાથ નિભાના સાથિયા, જન્મ જન્મ કા સાથ હે, હમારા તુમારા. એવો સાથ આ બેનો છે. કોનો? બીંગ નો અને ભૂતકૃદંત નો. આ બે છૂટા પડવા જોઈએ. બેની વચમાં ત્રીજો આવવો જોઈએ નહીં. બરાબર? આપણા બે વચ્ચે ત્રીજું કોઈ આવવું જોઈએ નહીં. એવો સોદો થયેલો છે આ બે વચ્ચે. કોના વચ્ચે? બીંગ અને ચેઝડ વચ્ચે. સમજી ગયા? ચલો ફરી એકવાર. The thief was not being chased by the police. The police કરતા પાછળ લઈ ગયા. સમજી ગયા બધા? ચલો ત્રીજા નંબરમાં હિતેન્દ્ર. હવે હિરેન્દ્ર નથી, હિતેન્દ્ર છે. હિતેન્દ્ર કરતા is not નકાર. કેરિંગ. બરાબર? દર્શન કાછિયા બોલશે. કયો કાળ છે આ વાક્યમાં? is દેખાય છે, આઈએનજી દેખાય છે, તો કયો કાળ છે? ચાલુ વર્તમાન. મૂળ રૂપ શું છે ખબર છે? કેર. કેર કરવી એટલે કાળજી રાખવી. કેર ની અંદર છેલ્લે શું આવે છે? ઈ. આઈએનજી લગાવવાના નિયમો જો તમને ખબર હોય તો કોઈ પણ ક્રિયાપદના મૂળ રૂપ પાછળ ઈ આવતું હોય તો ઈ કાઢીને આઈએનજી લાગે. એટલે અહીંયા ઈ કાઢીને આઈએનજી લગાવ્યું છે. કેરિંગ. દેખાય છે બધાને? આસિયાબેન, અંજલિબેન. હિતેન્દ્ર ઇઝ નોટ કેરિંગ હિઝ હેલ્થ. હિતેન્દ્ર એના હેલ્થની કાળજી નથી રાખતો. તો હિઝ હેલ્થ કર્મ છે અહીંયા. કર્મ આગળ લઈ દીધું. જો ધ્યાનથી હિઝ હેલ્થ આગળ લઈ દીધું. પછી શું લખ્યું? એમિસરમાંથી ઇઝ છે તો ઇઝ જ લખવાનું. નોટ નું નોટ. કોને બેને છૂટા નહીં પાડવાના? હમણાં જ શીખવાડ્યું. બીંગ અને કેર નું ભૂતકૃદંત શું થશે? કેર્ડ. His health is not being cared by Hitendra. સમજણ પડે છે? એટલે છેલ્લે બેન શું થયું તમને? પાછળ વળીને શું જોયા કરો છો? શું નામ એનું? ધ્રુવી ને? દ્રષ્ટિ. 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 તમારી દ્રષ્ટિ અહીંયા રાખો. What is રીમા? મે રીમા આવી છે આજે? બોલો રીમા બેન. આમાં કર્મ હોય? વોટ વાળા પ્રશ્નમાં કર્મ હોય? વોટ વાળા પ્રશ્નમાં કર્મ હોતું નથી. તો વોટ નું વોટ. કયો કાળ છે? ઇઝ આવ્યું, મેકિંગ આવ્યું. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. તો વોટ નું વોટ લખવાનું. પછી શું લખશો? ઇઝ. ફરજિયાત શું લખશો? બીંગ. કારણ કે આમાં કર્મ નથી
એટલે સીધું આવી જવાનું being પર અને make નું ભૂતકૃદંત શું થશે made. What is being made કર્તા રીમા છે તો એનું છેલ્લે લઈ ગયા by રીમા. સમજાય છે બધાને? What is being made by રીમા. આનું ગુજરાતી શું થશે? What is રીમા making? રીમા શું બનાવી રહી છે? રીમા શું બનાવી રહી છે? આ કર્તા મેઇન છે, આમાં રીમા મેઇન છે કર્તા, એટલે આને કર્તરી વાક્ય રચના કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એક્ટિવ કહીએ છીએ. આનું પેસિવ શું બન્યું? રીમા દ્વારા શું બનાવાઈ રહ્યું છે? તો આ જે બનાવાઈ રહ્યું છે એ મેઇન છે. જે આપણને ખબર નથી, કર્મ મિસિંગ છે, એ કર્મ મેઇન હોવાના લીધે આને કર્મણી કહેવાય, પેસિવ. સમજ્યા બધા? ચાલો એના પછીનું સેન્ટેન્સ, વેર વોઝ રિદ્ધુ. આવ્યું છે? કઈ બેઠું છે? રિદ્ધિ તો આજે હસી જ નહીં. હા અહીં ત્યારે રિદ્ધિ કાલે વરઘોડા ચોત્રીસ હાડી પહેરવા ગુંડા. તમે બધી મેળામાં બનો તો શું કરો? જો હજી કહું છું, જેને કંટાળો આવતો હોય ઉતરી જાઓ. વચ્ચે વચ્ચે વધારે પડતી વાતો વધારે ચાલુ થઈ જાય છે. વોટ ઇઝ બીંગ મેડ. ચાલો, વેર વોઝ રિદ્ધુ. અહીંયા કર્તા છે, હા. કર્મ છે, હા. રિદ્ધિ જવાબ છે, હા. સાહેબ જવાબ બી છે. વેર નું કયો કાળ છે રિદ્ધિ આમાં? વોઝ આવ્યું, આઈએનજી આવ્યું. કયો કાળ? ચાલુ ભૂતકાળ. પ્રશ્ન વાક્યનું પ્રશ્ન વાક્ય જ બને. વેર નું વેર, વોઝ. હવે કર્મ આગળ લેવાનું. કર્મ કોણ હતું? હર મેકઅપ. પછી કોને છૂટું નહીં પાડવાનું? બીંગ. અહીંયા પુટિંગ છે તો તમને ખબર છે, પુટ પુટ પુટ. ક્રિયાપદનું મૂળ રૂપ પણ પુટ થાય, ભૂતકાળ પણ પુટ થાય અને ભૂતકૃદંત પણ. V1 V2 અને V3 ત્રણેય શું થશે? પુટ જ થશે. સમજાય છે? તો વેર વોઝ હર મેકઅપ બીંગ પુટ બાય રિદ્ધિ. બોલતી જ નથી તું તો છોરી. સાતમું વાક્ય, વેન વોઝ મૈત્રી. આવી છે મૈત્રી? ઊંઘીતી હોય જગાડો જરા. એ જોકો તો મારી જ લીધો હશે. એક દાડો શિક્ષક બન્યા, 2 પિરિયડ મોડ લીધા, એમાં થાકી ગયા. અમે રોજ આ જ ધંધો. બેનનું બેન. કર્તા કોણ છે? મૈત્રી. કર્મ કોણ છે? હર બેન. ચલો એ વાતો નહીં. વેન વોઝ પ્રશ્ન વાક્ય છે એટલે વોઝ પણ આગળ લીધું. આપણે ચાલુ ભૂતકાળ છે, ખબર પડી ગઈ હશે તમને. કેમ? વોઝ દેખાય છે ને આઈએનજી દેખાય છે. દર્શનભાઈ, વેન વોઝ કર્મ આગળ લેવાનું. હર બેન ચાલુ કાળ છે એટલે શું લખવાનું ભૂલવાનું નહીં. બીંગ. બીંગ પછી તરત શું આવે? V3. થ્રો હતું અહીંયા. થ્રો નું ભૂતકૃદંત શું થાય? થ્રોન. વેન વોઝ હર બેન બીંગ થ્રોન બાય મૈત્રી. સમજાઈ ગયું? ચાલો, આઠમું વાક્ય, હુ ઇઝ રીડિંગ ધ બુક. હુ વાળું વાક્ય આવે તો હુ નું શું કરીએ છીએ બધા જાણો છો. આગળ આપણે ઓલરેડી 3-4 ટોપિક ભણાઈ ચૂક્યા છે તો બધાને ગોખેલું છે એટલું તો બરાબર. હુ નું શું કરી દેવાનું? બાય હુમ. ઇઝ આવ્યું, રીડિંગ આવ્યું તો બાય હુમ ઇઝ. અહીંયા કરતા નથી પણ કર્મ છે. કર્મ કોણ છે? ધ બુક. તો બાય હુમ ઇઝ ધ બુક. અને રીડિંગ છે એનું છેલ્લે કરી દેવાનું બીંગ. અને રીડ નું ભૂતકૃદંત હમણાં જ તમને શીખવાડ્યું. લખાય એ જ પણ બોલાશે શું? રેડ. READ. રીડ એનું ભૂતકૃદંત શું થશે? એ જ લખવામાં એ જ રેડ. તો બાય હુમ ઇઝ ધ બુક બીંગ રેડ. ચલો અહીંયાથી આપણે હવે પ્રેક્ટિસ કરીએ. તમને આ ટોપિકમાં 2 વાક્યો મિક્સ આપ્યા છે, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. તો તમને થશે કે સાહેબ ચાલુ ભવિષ્યકાળ નહીં આવે. ગભરાવાનું નથી. આપણા કોર્સમાં નથી આવે પણ એનું પેસિવ પણ પૂછાશે નહીં. નથી આવવાનું એની હમણાં કોઈ ચર્ચા કરવામાં સમય નથી બગાડતો. દિવ્યાંગભાઈ આયા છે? દિવ્યાંગ કયો કાર્ડ છે આમાં? દિવ્યાંગ ઇઝ કેચિંગ અ બોલ. દિવ્યાંગ કયો કાર્ડ છે આમાં? અમુક જોરથી બોલી જાય ને પહેલા. સરસ. ચાલુ વર્તમાન કાળ. કરતા કોણ છે? તો સાહેબ હું પોતે. બરાબર. કર્મ કોણ છે? બોલ કર્મ છે. ચલો બોલો દિવ્યાંગભાઈ જવાબ. કેવું લેવાનું આગળ?
પછી શું લેશો? is. તું બોલું એમ પહેલા હું લખી દઉં એવું ના ચાલે, તું બોલ. શું આવશે? a ball is. આટલા બધા વાક્યો ચલાયા તો જો આમ થોડું કરું નીચે. હા, ing વાળું હોય તો શું કરવાનું? being. a ball is being. કેચ નું શું થશે? આ ખબર હોવી જોઈએ ભૂતકૃદન. કેચ નું ભૂતકૃદન શું થાય ભાઈ? caught. a ball is being caught by દિવ્યાંગ. સમજાય છે? ચાલો 10 સ્નેહ આવ્યો છે? આવો સાહેબ હશે છે પાછળ બેઠો બેઠો. સ્નેહ was writing his homework. કર્મ કોણ છે અહીંયા? સ્નેહ. સિમ્પલ સેન્ટેન્સ છે, બોલો આગળ જવાબ ફટાફટ. શું થશે? હા સરસ, કર્મ છે his homework. તો આગળ કોને લઈશું? his homework. પછી was નું was રહેશે. રાઇટિંગ નું ભૂતકૃદન કરવા માટે પહેલા શું લખો? being લખો. રાઇટિંગ નું ભૂતકૃદન શું થાય? હે? કાપો ને? WRI written by name. ચાલો થઈ ગયું, સાદું વાક્ય છે એનું ભૂત. ચાલો હવે કોણ આવ્યું? સુરત જતી રહ્યા છોકરી. એટલે રિયા વેકેરિયાની એવી સ્ટાઇલ હતી ખબર? હે? મમરા ખાય ખાલી, મમરા ડુંગળી. એન પપ્પા, એના પપ્પા એવું કે કાઈ ખાતી નથી સાહેબ, આખો દાડો મમરા ભાગ્યા કરે છે. મમરા ભાગ્યા કરે છે. ચાલો રિયા તો કરે છે. કોણ હજુ ફોન કરે છે તમારી બેનપણીઓ? ક્યારે આવી? ટ્યુશનમાં આવી. તો મન નથી મળી. ચાલો રિયા વેકરિયા કોણ છે ભાઈ? કરતા છે આ વાક્યમાં. ધ કાલોલ શું થશે? કર્મ થશે. ધ કાલોલ શું થશે? કર્મ. ચાલો શું કરીશું? કર્મ આગળ લઈ લીધું. ધ કાલોલ is દેખાય છે, ing દેખાય છે, એટલે કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. ધ કાલોલ પછી શું લેશો? is. નકાર વાક્ય છે નોટ, તો નોટ લેવાનું. ધ કાલોલ is not પછી ફરજિયાત શું લેવાનું? being. આનું ભૂતકૃદન બનાવવામાં આગળના ટેન્સોમાં પણ જ્યારે પ્રેક્ટિસ કરાય ત્યારે લોકો ભૂલ કરે છે. શું લખે છે? લીવડ લખે છે. લખવાનું લીવડ ભાઈ? નહીં લખવાનું. શું લખવાનું? લેફ્ટ. ફરીવાર ધ કાલોલ આગળ લીધું. is not being left by રિયા વેકરિયા. કાલોલ રિયા વેકરિયા દ્વારા છોડવામાં આવશે નહીં, પણ છોડી દીધું. સુરત જતી રહી. સુરત જઈને પછી તોતરું બોલતા શીખી જશે. મેં તો આવેલી કાલોલ પર તમે બધા નહીં મળ્યા. સુરતી ભક્તિ was singing bhajans yesterday. હે ભક્તિ ભજન કહું છું. ભક્તિ બોલજો. આનો જવાબ શું થશે? કર્તા કોણ છે? ભક્તિ. કર્મ કોણ છે? ભજન. ભજન્સ નો મી કેવો કરવાનો? ભજન્સ. હવે અહીંયા જ લોચો મારો છો. ક્યાં કરને કા? was કે were? મેં તમને હમણાં જ કીધું અહીંયા ભક્તિ હતું ને, કર્તા તરીકે ભક્તિ એક વચન છે એટલે અહીંયા was છે. પરંતુ આપણે ભજન્સ બહુવચન છે આગળ લઈ લીધું તો was. ઘણા લોકો, હજી કહું છું, ઘણા લોકો અહીં was હોય તો અહીં was લખે, એવું નથી કરવાનું. હું was word કોના આધારે મૂકવાનું કહું છું? જે કર્મ આપણે આગળ લઈએ છીએ એના આધારે was word મૂકવાનું છે. સમજાય છે? તો અહીંયા ભજન્સ પછી was લખશો તો શું થશે? ખોટું પડશે. ભક્તિ ખ્યાલ આવ્યો? તો શું થશે? ભજન્સ વર. હવે આનું ભૂતકૃદન તો આવડે? સિંગ નું ભૂતકૃદન કેટલા આવડે? સેંગ બોલ્યું. સેંગ ના આવે, સંગ આવે. SUNG. તો મેં ફરીવાર કહું છું, એક્ટિવ પેસિવ ક્યારે આવડશે? આના ભૂતકૃદન બોલવાની ઉતાવળમાં. સિંગ નું ભૂતકૃદન સંગ નહીં, સેંગ નહીં થાય, સંગ થશે. આ સોરી, બીંગ લખવાનું રહી ગયું ને આપણાથી. ચલો બીંગ પછી શું લખશો? સંગ યસ્ટરડે. યસ્ટરડે બાય ભક્તિ ભજન કહું છું. વૈષ્ણવજન તો તેને રે કઈ એ સ્વામિનારાયણ. they are enjoying the party. હે ને? વરઘોડા ચાલે છે, બધી આજકાલ પાર્ટીઓ ચાલે છે. કાલે પરમ દિવસ વરઘોડો નીકળ્યો. ગણપતિ છેલ્લે બિચારા એકલા એકલા જતા હતા ટ્રેક્ટરમાં આમ કરી. પાછળ કોઈ ના મળે, ખાલી ખમ. બધા ડીજે જોડે. ગણપતિ લાવે ને બધા ડીજે જોડે નાચે. ગણપતિ છેલ્લા એકલા હોય બિચારા, આમ બેઠા બેઠા જતા હોય.
પાછળ શું સામ વિચારો તમે. ગણપતિ કહેતા છે કે હારા નાલાયકો મારું અપમાન. ગણપતિ લાવે ને પછી લેલા હો લેલા. લેલા લાયા તો ગણપતિ લાયા. લેલા હો લેલા વગાડે, જુમ્મા ચુમ્મા દે દેવું. એટલે ગણપતિ નું વગાડો યાર. જુમ્મા મેરી જાને મન વાહ લો. ગણપતિ લાયા તો જુમ્મા ચુમ્મા લાયા છે. લેલા હો લેલા વગાડે છે. ભક્તિમય વાતાવરણ, ભક્તિના ગીતો છે, દેશભક્તિના ગીતો છે, ભજન છે, ડાયરા છે, કેટલું લોક સાહિત્ય છે, કેટલું લોક સંગીત છે. ના ગણપતિ લાવવાના એટલે પછી મજા કરવાની. ખરા માણસો છે. કરતા કોણ છે? ધે. આર એન્જોયિંગ. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. ધ પાર્ટી કોણ છે? કર્મ. ચાલો ગીત બોલવાનો જવાબ. જવાબ આટલું શીખવાડ્યું તો આપવાથી એક પણ જવાબ નથી આવતો. શું એમ કહે છે? બોલ ને ભાઈ. લખ્યાલું કરતા કર્મ બધું લખી આપ્યું, હવે તો આવડે ને? બોલે છે કોને આગળ લેવાનું? હિત અહીંયા હે એટલે કરતા લખી આપ્યું, કર્મ લખી આપ્યું, તોય શું પૂછવાય છે? બોલને જોસ્તી નાટક ના કરીશ. ધ પાર્ટી પછી હવે અહીંયા ધ્યાનથી જો. અહીંયા ધ્યેય હતું તો અહીંયા શું છે? આ. અહીંયા શું છે? ધ પાર્ટી. હવે ઘણા લોકો ઊંધું કરીને અહીંયા આર છે એટલે અહીંયા આર લખે સાચું પડશે. સમજ્યા? હવે એમિસાર ઉપરથી કોપી નથી કરવાનું. ઉપલા વાક્યમાં એમિસારો એ કોપી નથી કરવાનું. ઉપર ધ્યેય હતું એટલે આર હતું, અહીંયા ધ પાર્ટી છે તો અહીંયા શું થશે ભાઈ? ઇઝ. તો પાર્ટી ઇઝ પછી ફરજિયાત શું લખવાનું? ભૂલવાનું નહીં. હમણાં આગળ ભૂલી ગયેલો આગલા વાક્ય, એવું ના થવું જોઈએ. એન્જોય છે એનું ભૂતકૃત બધાને ખબર હોવી જોઈએ. enjoyed enjoyed by તેનું શું થશે? us. સમજ્યા? ચલો દર્શન કાછિયા બોલશે એના પછીનું વાક્ય. કરતા કોણ છે? વી. મેં શું લખ્યું? વી નથી, સોરી ધે છે તો શું થશે? મેં વી સમજ્યો, જોયું નહીં. વી બાય ધેમ. ચાલો. We were watching a show last night. ચલો અહીંયા કર્મ કોણ છે? દર્શન કોણ? ખોટી વાત. આ જ તકલીફ છે. કર્મ કોણ છે? અશો. મને ખબર જ હતી. આ લાસ્ટ નાઇટ શું છે ભાઈ? વધારાના શબ્દો છે. લાસ્ટ નાઇટ હોય, યસ્ટરડે હોય, ટુમોરો હોય, બરાબર? લાસ્ટ મંથ હોય, આવું બધું આપણા કામનું નથી. મેઇન વસ્તુ શું છે કે અમે એટલે અમે શો જોઈ રહ્યા હતા. લાસ્ટ નાઇટ નો મતલબ શું થશે? ગઈ રાત્રે. બરાબર? ગઈ રાત્રે અમે શો જોઈ રહ્યા હતા. તમે અગત્યના છો અને શો અગત્યનો છે. ક્યારે જોઈ રહેલા એ લેવા દેવા નથી. હવે બોલ, હવે શું થશે? વી કરતા છે. ચાલો આટલું થઈ ગયું. હવે બોલો જવાબ. ખોટો સમય આ બે જણા બગાડે છે. બોલને છે ફટાફટ. લખ્યા આપ્યું કર્મ તો હોય ભાઈ. હિત તું એને પરીક્ષામાં શીખવાડવા જઈશ. હવે આગળ બોલ. અહીંયા શું હતું? વી પછી શું છે? અહીંયા વર. ક્લિયર કે છે? વર કહેવાય. તો અહીંયા શો પછી શું આવશે? વોઝ. આપણે વોઝ વેર બોલીએ છીએ, વોઝ વર બોલવાનું છે. અ શો વોઝ વોચિંગ છે એનું શું કરવાનું? બીઇંગ. વોચિંગ નું શું થશે? ભૂતપૂર્વ. વોચડ. વધારાના શબ્દો શું છે? લાસ્ટ નાઇટ અને બાય. વી છે એનું હવે શું થશે? અસ. સમજ્યા? સાઈફાબેન આયા છે? સાઈફાબેન નથી આયા. સાઈફાના ટાઈફા થશે રિઝલ્ટમાં પછી. વોટ ઇઝ સાઈફા ડ્રોઈંગ? સાઈફા કરતા છે. વોટમાં કર્મ હોતું નથી. વોટ નું શું લખીશું? વોટ. ઇઝ છે તો શું લખીશું? ઇઝ. કર્મ હોત તો કર્મ લખાય પણ કર્મ છે નહીં. કર્મ નથી એટલે સીધા શેની પર આવી જઈશું? બીંગ. વોટ ઇઝ બીંગ. આ ડ્રોઈંગ છે તો ડ્રો નું ભૂતકૃદંત કોને આવડે છે? આંગળી ઊંચી કરો. ડ્રો નું ભૂતકૃદંત શું થશે? ડ્રો એટલે દોરવું, એનું ભૂતકૃદંત લખવાનું છે. વોટ ઇઝ બીંગ પછી શું લખવાનું? ભૂતકૃદંત. આદ્યાબેન બોલો શું થશે ભૂતકૃદંત? બોલ ઉમેરાની. ડ્રોઈંગ થશે. drawn drawn. what is being drawn by સાઈફા? પ્રશ્નાર્થ ચિહ્ન. સમજી ગયા? ચલો નેક્સ્ટ.
ચલો નેક્સ્ટ સેન્ટેન્સ સાંભળીને વાંચો. શું લખ્યું છે નેક્સ્ટ વાક્ય? When was we celebrating દિવાળી? સાહેબ અમે તો ઉજવતા જ નથી. મને શું કામ પૂછો છો? વેન વાળું વાક્ય છે તો પહેલા શું લખી દેશો? વેન લખી દઈશું. પછી શું લખશું? કર્તા છે આમાં. બી કર્તા છે. હા. કર્મ છે. હા. કોણ છે કર્મ? કાળ કયો છે? વોઝ દેખાય છે. આઈએનજી દેખાય છે. તો કયો કાળ છે? સાદો ભૂતકાળ કે છે. સાદા ભૂતકાળની વાર્તા કઈ અહીં કરીએ છીએ? રામાયણમાં મહાભારત પૂછાડે ચાલુ. એટલે ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળની ચર્ચા. સાદો ભૂતકાળ યાદ આવી ગયો આને. બોલો. તો વેન વોઝ પછી કર્મ આગળ લેવાનું. વેન વોઝ દિવાળી પછી ફરજિયાત શું લખવાનું ભૂલવાનું નહીં? બીંગ સેલિબ્રેટ નું શું થશે? સેલિબ્રેટેડ બાય બીનું કરવાનું અસ પ્રશ્નાર્થ. સમજ્યા? પહેલી બેન્ચીસ. હુ વાળા વાક્યમાં શું આવશે? હુ. હુનું શું કરવાનું છે ભાઈ? બધા જાણો છો. હુનું કરીશું બાય. અંજલિ બેન આના પછી શું જવાબ આવશે? બોલો. બાય whom was removing the labor. લેબર એટલે શું થશે? મજૂર. મજૂરને કોણ હટાવે છે? કોણ હટાવી રહ્યું હતું? મજૂરોને કોણ હટાવી રહ્યું? મજૂરને કોણ હટાવી રહ્યું હતું? એવું છે. બાય whom પછી શું લખશો? was. આ ધ લેબર શું છે આમાં? તો was પછી તરત શું લેવાનું? કર્મ. when was the labor પછી ફરી શું કરશો? being. અને રિમૂવિંગ હતું. રિમૂવ નું ભૂતકૃદંત શું થાય? રિમૂવ્ડ. પ્રશ્નાર્થ. સમજી ગયા? કેટલા સમજ પડી આમાં? બાય whom was અહીંયા being ના ટોકતા હજી કહું છું કર્મ લેવાનું છે આગળ. બાય whom was being નથી કરવાનું. કેમ કે કર્મ આગળ લીધા પછી આ બેને છૂટા નહીં પાડવાના. ફરી કહું છું being ને અને V3 ને છૂટા પાડવાના નથી. નહીં તો ખોટું પડશે. આપણે ઘણો બધો સમય આ ટોપિક પાછળ આપી દીધો છે એટલે થોડું આજે સ્પીડમાં લીધું. પણ આગળના ટેન્સીસ થોડા શાંતિથી ચલાયા છે એટલે તમને રૂલ્સ ક્લિયર છે. તો ફટાફટ શું ચેન્જીસ કરવાના છે ખ્યાલ આવી ગયો. 18મું વાક્ય. વોટ ઇઝ યોર ફાધર આસ્કિંગ યુ? પ્રશ્ન વાક્ય. કોઈક સતત હજી બોલે છે. જતું રહેવું હોય જતા રહો. જેને જવું હોય જઈ શકે છે. નથી ઇન્ટરેસ્ટ જઈ શકે છે. કોન્સ્ટન્ટ બોલવાની જરૂરિયાત નથી. વોટ વાળો પ્રશ્ન. વોટ નું શું લઈશું? વોટ. કયો કાળ છે? ઇઝ દેખાય છે અહીંયા. આસ્કિંગ આઈએનજી દેખાય છે. કયો કાળ છે? બોલો. કાળ ઓળખતા આવડી જવું જોઈએ. આજે કાળ કાકા થઈ જવા જોઈએ. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. કર્મ અહીંયા કરતા છે. શું ના? યોર ફાધર કરતા છે. અહીંયા કર્મ ના હોય કેમ કે વોટ વાળા વાક્યમાં કર્મ હોય તો હવે ઘણા લોકો યુ ના આગળ લે છે. નથી લેવાનું ભાઈ. આવું થશે. વોટ વોઝ. હા, આપણે વર્તમાન કાળ નથી. વર્તમાન કાળ છે, ભૂતકાળ નથી. મેં વોઝ લઈ લીધું. ઇઝ છે તો શું લઈશું? અહીંયા વર્તમાન કાળ પ્રમાણે ઇઝ લઈશું. વોટ ઇઝ. કર્મ નથી. કર્મ હોત તો કર્મ લોત. કર્મ નથી તો તરત શું લેવાનું? બીંગ. આસ્ક નું ભૂતકૃદંત શું થશે? આસ્કડ. યુ નું શું કરી દેવાનું? ટુ યુ. વોટ ઇઝ બીંગ આસ્કડ ટુ યુ બાય યોર ફાધર. પ્રશ્નાર્થ. સમજ્યા બધા? ચલો નેક્સ્ટ 19મું. whom વાળું સેન્ટેન્સ આવ્યું. whom is the peon calling? પટાવાળો કોને બોલાવી રહ્યો છે? એનું શું થશે? પટાવાળા દ્વારા કોને બોલાવવામાં આવી રહ્યા છે? તો who નું શું કરી દેવાનું? whom નું શું કરી દેવાનું? who is છે તો શું રાખશો? is. પછી શું રાખશો? being. call નું ભૂતકૃદંત શું થશે? called. who is being called by the peon? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું. સમજ્યા? ચલો નેક્સ્ટ. where was the mangoes cutting? કેરીઓ ક્યાં કપાઈ રહી છે? તો અહીંયા કરતા કર્મ શું છે? where was the mangoes cutting? તો શું થશે? where પછી were was છે. અહીંયા શું કરશો? કેમ were મૂકશો? the mangoes આગળ લઈશું. where were the mangoes પછી શું કરશો? being. 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 કટિંગ નું ભૂતકૃદંત શું થાય? કટ. કેમ કે V1 પણ કટ, V2 પણ કટ અને V3 પણ કટ. V1
B2 B3 ત્રણેય મેન થશે કટ કટ કટ. ફરી એકવાર where were the mangoes being cut. અહીંયા was હતું તો આપણે બનાવવામાં જ ભૂલ થઈ છે. અહીંયા was નહીં આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક. the mangoes છે તો શું થશે? અહીંયા પણ were જ રહેશે. સોરી, મારી મિસ્ટેક છે. was નહીં આવશે, અહીંયા શું આવશે? were આવશે. ચાલો 21મા નંબરનું વાક્ય એનું પણ whom વાળું જ છે, જોઈ લો ફટાફટ. whom was she proposing last Sunday. શું કરશો? ગુનું હસ્યા હસ્યા. આનું ગુજરાતી કરાવવાની મારે જરૂર નથી. છે ના કે છે માહી? જો ના નથી સાહેબ. who was, બોલો જવાબ સમૂહમાં બોલો. who was being, ભૂતપૂર્વનું શું થશે? proposed. વધારાના શબ્દો શું છે? આ કર્મ નથી હો ભાઈ, વધારાના શબ્દો. લાસ્ટ સન્ડે બાય શી નું શું કરવાનું? એટલે કોઈનું નામ અહીંયા લખાય ના, ખોટું લાગે સાહેબ. મારું નામ આવું લખ્યું તમે વાંચી લો. આમાં ખ્યાલ આવી ગયો બધાને? who was being proposed the last Sunday by her. ઊંઘી નહીં ગયું કોઈ પેલી બાજુ? છેલ્લી બેન્ચીસ વાળાને દેખાય છે? જાગો છો ને બધા ચારે ચાર? જો હવે સિમ્પલ સેન્ટેન્સ છે. શું છે? માય મધર ઇઝ નોટ બેકિંગ. અહીંયા ચાલુ વર્તમાન કાળ પણ છે ને પાછું નકાર પણ છે. નકાર છે ચાલુ વર્તમાન કાળ. મંતસા જવાબ બોલો ચાલો. માય મધર ઇઝ નોટ બેકિંગ અ કેક. અહીંયા કર્મ કોણ છે? સરસ. અ કેક શું છે? કર્મ. બોલો શું થશે? એને બોલવા દો ભાઈ જેને પૂછ્યું છે. બાકી અહીંયા ધ્યાન આપો. કર્મ આગળ લીધું, અ કેક, પછી શું કરશો? ચાલુ વર્તમાન કાળ છે ને, તો એની સાથેમાંથી કોઈ એક લેવાનું. શું લેવાનું? છોડી દીધી છે? કઈ વાંધો નહીં બેસશે. ઇઝ નોટ, શું વાંધો નહીં, હું છોડું છું આ લાસ્ટ સેન્ટેન્સ. ઇઝ નોટ બીંગ, a cake is not being baking નું શું ઉત્પાદન થશે? baked by my mother. બસ બે એક વાક્યો બાકી છે તો જાતે કરી લેશો. ખ્યાલ આવી ગયો? અને આને મોકલી દઈએ છીએ આપણે તમારા ગ્રુપમાં, બરાબર? તો રિપીટ કરજો ઘરે.